બીકોમ સેમિસ્ટર 3 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 5 વિદ્યાર્થી મિત્રો આપણે બચતના વલણો જોયું, પછી એના પછી મૂડીરોકાણના વલણો જોયું. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 5 અને જેવી રીતે તમને ખ્યાલ જ હશે કે ભાઈ તમારી પરીક્ષા પણ હવે ટૂંક જ સમયમાં છે, તો ખૂબ જ અગત્યનો ચેપ્ટર લઈને આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે છે લેણ દેણ તુલા. તો કદાચ શબ્દ તમારા માટે નવો હશે પણ સમજવામાં ખૂબ જ ઈઝી છે. લેણ દેણ તુલા એટલે શું? સૌથી પહેલા લેણ એટલે આપણે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અથવા તો આપણું જે લેણું હોય છે એ લેણ છે. દેણ એટલે પૈસા આપવાના હોય. તુલા એટલે શું? તુલા એટલે એક બેલેન્સ, સરખું. કહેવાય ને કે આપણે કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને કદાચ ખ્યાલ હોય તો કોઈ પણ આપણે દ્વિનોંધનામા પદ્ધતિમાં કોઈ પણ હિસાબની કોઈ પણ વ્યવહારની બે અસર થાય, પછી એને ઉધાર બાજુ ને જમા બાજુ સરખી થાય એટલે તુલા કહેવાય. તો હવે આપણે આ લેણ દેણ તુલા જે પ્રકરણ છે એમાં ઘણી બધી વસ્તુ સમજવાની છે કે ભાઈ વેપાર શું છે, આંતરિક વેપાર શું છે, આંતરરાષ્ટ્રીય વેપાર શું છે, એમાં લેણ દેણ તુલા શું છે, વેપાર તુલા શું છે, એનું ખરેખર શું મહત્વ છે. તો આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાની છે. અને હવે તમે અહીંયા મુખ્ય મુદ્દા સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણને સૌથી પહેલા પ્રસ્તાવના છે, પછી વેપાર તુલા અને લેણ દેણ તુલાનો અર્થ છે, લેણ દેણ તુલાના ઘટકો છે, પછી લેણ દેણ તુલાની અસમતુલાના કારણો આપણને આપ્યા છે, લેણ દેણ ની તુલાની અસમતુલા દૂર કરવાના ઉપાયો આપણને આપ્યા છે, લેણ દેણ તુલાનું મહત્વ અને મર્યાદાઓ આપી છે, ભારતમાં ચાલુ ખાતાની ખાદ છે, પછી લેણ દેણની તુલામાં ખાદ આપી છે, પછી વેપાર તુલામાં ખાદ છે, લેણ દેણની તુલામાં ખાદના કારણો આપ્યા છે, લેણ દેણની તુલામાં ખાદની અસરો છે, લેણ દેણની તુલાની ખાદના ઉપાયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા પોઈન્ટ આપ્યા છે. હવે એમ જોવા જઈએ તો સમજૂતીની દ્રષ્ટિએ અથવા નોલેજના પર્પઝથી જોવા જઈએ તો આ ચેપ્ટર ખૂબ જ હર્યું ભર્યું છે. ઘણું બધું નોલેજ અંદર છે કે જે આપણા માટે ખૂબ જ નવું હોઈ શકે. તો આપણે હવે પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે જોઈશું બેઝિક પ્રસ્તાવના. હવે આ પ્રસ્તાવનામાં આપણને એમ કીધું છે, બેઝિક સમજૂતી આપી છે કે ભાઈ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય. તો જ્યારે દેશની અંદરો અંદર કોઈ પણ દેશની જે ભૌગોલિક સીમા છે એની અંદરો અંદર જો વેપાર થતો હોય તો એ આંતરિક વેપાર છે. પરંતુ જ્યારે એક દેશ બીજા કોઈ દેશ કે બીજા કોઈ દેશો સાથે વેપાર કરે છે ત્યારે તે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર તરીકે ઓળખાય છે. હવે વેપારમાં બે પ્રકારની વસ્તુ હોય. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની આપણે વાત કરવા જઈએ ત્યારે કહેવાય કે આયાત અને નિકાસ આ બે શબ્દોનો સમાવેશ થાય છે. હવે અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય. તો સૌથી પહેલા સમજીએ કે ભાઈ આયાત એટલે શું. તો કદાચ તમે આ શબ્દથી પરિચિત હશો જ, તેમ છતાં તમને કહું તો આયાત એટલે કે જ્યારે આપણે બીજા દેશ પાસેથી કોઈ પણ વસ્તુ અથવા સેવા ખરીદીએ છીએ ત્યારે આયાત કહેવાય છે. અને જ્યારે એક દેશ એટલે કે આપણો દેશ હોય કે કોઈ પણ દેશ, જ્યારે એક દેશ જે છે બીજા દેશને વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે ત્યારે આપણે આ નિકાસ કર્યું છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રસ્તાવનાથી આગળ વધીને જોવા જઈએ તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણને અહીંયા આપે છે, વેપાર તુલા અને લેણ દેણ તુલાની તુલા. તો હવે અહીંયા આ વેપાર તુલા શું છે, લેણ દેણ તુલા શું છે, તો આ સમજૂતી જોતા પહેલા હું તમને ઓરલી થોડુંક સમજાવી દઉં કે ભાઈ વેપાર તુલા અને લેણ દેણ તુલા શું છે. તો સૌથી પહેલા જોવા જઈએ તો આપણે બીજા દેશમાં વસ્તુઓ અને સેવાઓ વેચીએ છીએ અને આપણે ઘણી બધી વસ્તુની આયાત પણ કરીએ છીએ, એટલે કે બીજા દેશમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ ખરીદીએ પણ છીએ. તો મતલબ કે આમાં એવું થાય છે કે ભાઈ આપણે એક તુલા મતલબ કે એક ઉધાર બાજુ છે, એક જમા બાજુ છે. જ્યારે કોઈ પણ દેશ છે વસ્તુને આયાત કરે છે ત્યારે એના માટે એક ખર્ચ કહેવાય છે કે આપણે પૈસા આપવા પડશે કે આપણે વસ્તુ ખરીદી છે. અને જ્યારે કોઈ દેશ છે નિકાસ કરે છે એટલે કે વસ્તુ અને સેવાઓનું વેચાણ કરે છે ત્યારે દેશ માટે આવક કહેવાશે, કેમ કે બીજા દેશનું નાણું છે એને મળશે. તો એમ કહેવાય કે આયાત એટલે ખર્ચ છે, નિકાસ એટલે આવક છે. તો એની તુલા એટલે કે ઉધાર બાજુ ને જમા બાજુ, જેમ કે ખર્ચ છે ઉધાર બાજુ લખાશે, આવક છે જમા બાજુ લખાશે. તો એની તુલા જળવાવી જોઈએ. તુલા એટલે શું? તો ખર્ચ બાજુ અને ઉધાર અને જમા બાજુની જે બંને ભાગ છે એ સરખા થવા જોઈએ. તેને આપણે કહીએ તુલા. હવે આપણી પાસે બે અહીંયા શબ્દો છે, એક તો વેપાર તુલા છે અને એક લેણ દેણની તુલા છે.
તો હવે વેપાર તુલા કોને કહેવાય, લેણદેણની તુલા કોને કહેવાય, તો સમજીશું કે જ્યારે કોઈ ભૌતિક વસ્તુ એટલે કે દ્રશ્ય વસ્તુ આપણે જોઈ શકાય, પછી ફર્નિચર હોય, લોખંડ હોય, કોઈ પણ એવી એમ કહેવાય કે આપણે જોઈ શકાય દ્રશ્ય વસ્તુઓ છે, એની જ્યારે આયાત કે નિકાસ થાય છે તો એને આપણે વેપાર તુલામાં કન્સિડર કરીએ છીએ. અને જ્યારે કહેવાય કે ભાઈ દ્રશ્ય વસ્તુઓ અને અદ્રશ્ય વસ્તુઓ બંને ની જ્યારે આયાત અને નિકાસ થતી હોય ત્યારે આપણે લેણદેણ તુલામાં એને કન્સિડરેશન કરીએ છીએ. તો એક વસ્તુ તો કદાચ તમને સમજાઈ જ ગઈ હશે કે આ જે વેપાર તુલા છે એ લેણદેણ તુલાનો જ એક ભાગ છે. કેમ કે વેપાર તુલામાં ફક્ત દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસ જ ગણવામાં આવે છે, જ્યારે લેણદેણ તુલામાં દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસ તો ગણવામાં આવે જ છે, પણ સાથે સાથે અદ્રશ્ય વસ્તુઓ છે એની આયાત અને નિકાસના હિસાબો પણ રાખવામાં આવતા હોય છે. તો અહીંયા વેપાર તુલા અને લેણદેણ તુલા તમે સમજી શકો છો. વેપાર તુલા જે છે એ લેણદેણ તુલાનો જ એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે અહીંયા આગળ જોઈશું તો આપણને અહીંયા શબ્દો લખીને આપ્યા છે કે વેપાર તુલા એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ એ લેણદેણ તુલા નો જ એક ભાગ છે, તેથી લેણદેણ તુલામાં વેપાર તુલાનો સમાવેશ થઈ જાય છે. હવે આપણે અહીંયા આગળ વાંચીશું. કોઈ પણ દેશ અન્ય દેશમાંથી ચીજ વસ્તુઓ અને સેવા મંગાવે છે ત્યારે તેને આયાત અને અન્ય દેશ કે દેશોમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ મોકલે છે ત્યારે તેને નિકાસ કહેવામાં આવે છે. આયાત એ દેશે કરેલું ખર્ચ છે, નિકાસ એ દેશે કરેલી કમાણી છે. આ ખર્ચ અને કમાણી અથવા તો આવક અને ખર્ચના સરવૈયાને તુલા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ મેં તમને સમજાવ્યું તમે સમજી શકો છો, કોઈ પણ દેશ જ્યારે અન્ય દેશ સાથે વેપાર કરે છે ત્યારે તેમાં દ્રશ્ય એટલે કે વિઝિબલ વસ્તુઓ જેવી કે અનાજ, કાપડ, સિમેન્ટ, લોખંડ વગેરે વસ્તુનો સમાવેશ. આ દ્રશ્ય વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ. અમુક ચોક્કસ સમય દરમિયાન કોઈ એક દેશ અથવા અન્ય દેશો સાથે દ્રશ્ય વસ્તુઓનો જે વેપાર કર્યો હોય તેની વ્યવસ્થિત નોંધને વેપાર તુલા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછી શકાય છે તમને, તો તમારે ધ્યાન આપવાનું છે કે ભાઈ અમુક ચોક્કસ સમય દરમિયાન, અમુક ચોક્કસ સમય એટલે જનરલી 1 વર્ષનો સમયગાળો જ ગણતરીમાં લેવાતો હોય છે. તો આપણે પણ જોઈશું કે અમુક ચોક્કસ સમય દરમિયાન કોઈ એક દેશે અન્ય દેશો સાથે દ્રશ્ય વસ્તુઓનો જે વેપાર કર્યો હોય તેની વ્યવસ્થિત નોંધને વેપાર તુલા કહેવામાં આવે છે. આ વેપાર તુલા એટલે અમુક ચોક્કસ સમય દરમિયાન કોઈ એક દેશ અન્ય દેશની દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસોનું મૂલ્ય દર્શાવતું સરવૈયું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ સમજૂતી સમજી શકો છો કે ભાઈ એમ કહેવાય ને કે ભાઈ વેપાર તુલા કોને કહેવાય, તો 1 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક દેશ બીજા દેશો સાથે જે વસ્તુઓ અને સેવાઓનું, પણ કેવી વસ્તુઓ અને સેવાઓ, દ્રશ્ય વસ્તુઓ અને સેવાઓની જે આયાત અને નિકાસ કરે છે એના સરવૈયાને આપણે વેપાર તુલા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફને સ્કીપ કરીશું, તમે લોકો વાંચી શકો છો આને. આપણે અહીંયા આગળ જોવા જઈએ તો કોઈ પણ દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે ત્યારે દ્રશ્ય વસ્તુઓની સાથે અદ્રશ્ય વસ્તુઓનો પણ વેપાર કરે છે. દ્રશ્ય વસ્તુને નરી આંખે જોઈ શકાય છે, તેથી દેશની સરહદે આવેલી જકાત વ્યવસ્થામાં તેની નોંધ લેવાય છે. અદ્રશ્ય વસ્તુઓ એ સેવાઓ છે, તેમાં વાહન વ્યવહાર છે, બેન્કિંગ સેવા છે, વીમાની સેવા છે, ટેકનોલોજીકલ હેરફેર છે વગેરેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે વિદેશી વાહનો માલના પરિવહન માટે ઉપયોગ કરીએ તો તે અદ્રશ્ય આયાત બરાબર છે, તે માટે દૂરની ચૂકવણી કરવી પડે છે. જો વિદેશી સરકાર દેશની વીમા કંપની પાસે વીમો ઉતરાવે તો તે સેવા બદલ પ્રીમિયમ ચૂકવવું પડે છે, જે દેશ માટે અદ્રશ્ય નિકાસ બરાબર છે. તો એમ કહેવાય ને કે ભાઈ આ વીમાની સેવા હોય, બેંકની સેવા હોય, વાહન વ્યવહારની સેવા હોય, તો આ બધી જે સેવાઓ છે એ અદ્રશ્ય વસ્તુઓ તરીકે ઓળખાય છે. તો આ બધી જે દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુને આપણે લેણદેણ તુલામાં સમાવિષ્ટ કરીએ છીએ. એટલે એમ કહેવાય કે જ્યારે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસનો ચોક્કસ જે હિસાબ રાખવામાં આવે છે એને આપણે લેણદેણ તુલા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ અહીંયા જોઈશું કે લેણદેણ તુલાની વ્યાખ્યાઓ આપણને અહીંયા ઘણી બધી લેણદેણ તુલાની વ્યાખ્યાઓ આપી છે. આપણે 1 by 1 જોઈશું કે એચ કાત્રકના મતે કોઈ એક દેશના નાગરિકો અન્ય દેશોના નાગરિકો સાથે સમયના અમુક ચોક્કસ ગાળા દરમિયાન જે આર્થિક લેવડ દેવડ કરે છે તે તમામ આર્થિક લેવડ દેવડના હિસાબની વ્યવસ્થિત નોંધ એટલે લેણદેણ તુલા. તમે અહીંયા સમજી શકો છો કે અહીંયા આપણે 3 વસ્તુ પર ફોકસ કરવાનું છે. એક તો દેશના નાગરિકો, પછી ચોક્કસ સમયગાળો અને તમામ આર્થિક લેવડ દેવડ.
એક તો દેશના નાગરિકો દ્વારા જ કહેવાય કે ભાઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થઈને આયાત નિકાસ થયેલી હોવી જોઈએ. બીજું ચોક્કસ સમયગાળો, એટલે આ જે લેણદેણ તુલા છે આયાત અને નિકાસ છે તો સતત ચાલતી પ્રક્રિયાઓ છે. એટલે આપણે કોઈ ચોક્કસ સમયગાળો લેવો પડશે હિસાબ માટે. સામાન્ય રીતે 1 વર્ષનો સમયગાળો લેવામાં આવે છે અને તમામ આર્થિક લેવડ દેવડ, પછી દ્રશ્ય વસ્તુઓની હોય કે અદ્રશ્ય વસ્તુઓની હોય, તમામ આર્થિક લેવડ દેવડ છે એના વ્યવસ્થિત હિસાબની નોંધ એટલે આપણે કહીએ લેણ દેણ તુલા. અહીંયા કિન્ડલબર્ગરના જણાવ્યા અનુસાર આપવામાં આવેલા નિશ્ચિત સમય દરમિયાન કોઈ એક દેશના અન્ય દેશો સાથેના બધા જ આર્થિક વ્યવહારની નોંધ એટલે લેણ દેણ તુલા. એક દેશના બીજા દેશો સાથેના બધા જ આર્થિક વ્યવહારની નોંધ એટલે શું કહેવાય? એને લેણ દેણ તુલા કહીએ છીએ. પછી યુએસ જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, એનું વાણિજ્ય ખાતું, એનું જે કોમર્સ સેક્શન છે, કોમર્સ ડિપાર્ટમેન્ટ છે, એ આપણને શું કહે છે લેણ દેણ તુલાની વ્યાખ્યામાં? કે ભાઈ કોઈ પણ દેશના નાગરિકોને અન્ય દેશોના નાગરિકો દ્વારા નિશ્ચિત સમય દરમિયાન પ્રાપ્ત થતી આવક અને કરવી પડતી ચૂકવણીઓની વિગતવાર નોંધ એટલે લેણ દેણ તુલા. મતલબ કે આપણા દેશના નાગરિકોએ ચૂકવવી પડતી બીજા દેશોના નાગરિકોને જે ચૂકવવાની રકમ છે એ અને આપણા દેશોના નાગરિકને બીજા દેશોના નાગરિક દ્વારા આપવામાં આવતી રકમ, એટલે કે આ પ્રાપ્ત થતી આવક અને કરવી પડતી ચૂકવણીની જે વિગતવાર નોંધ હોય છે અને લેણ દેણ તુલા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જો અહીંયા પીટી એલ્સવર્થને પણ એક વ્યાખ્યા આપી છે. આપણે બધી વ્યાખ્યા જોતા નથી અત્યારે, પણ આપણે એક વસ્તુ ચોક્કસ ત્યાંમાં સમજી છે કે આમ જોઈ શકાય છે કે ઉપરની વ્યાખ્યામાં નીચેના 4 મુદ્દાઓ અગત્યના જણાય છે. એક તો તમામ આર્થિક લેવડ દેવડો છે, દેશના નાગરિકો દ્વારા જ ઉત્પાદન અને આયાત નિકાસ થવી જોઈએ, સમયનો અમુક ચોક્કસ ગાળો હોય છે અને હિસાબની વ્યવસ્થિત નોંધ રાખવામાં આવે છે. તો આપણે આ 4 પોઈન્ટ સમજી ચૂક્યા છીએ કે ભાઈ આ વ્યાખ્યા મુજબ કઈ વસ્તુને લેણ દેણ તુલા કહેવામાં આવે છે. તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન દેશના નાગરિકો દ્વારા જે કુલ આર્થિક લેવડ દેવડના હિસાબો, જે એ લોકો કુલ આર્થિક લેવડ દેવડ કરે છે, તે કુલ આર્થિક લેવડ દેવડોના હિસાબની જે વ્યવસ્થિત નોંધ રાખવામાં આવે છે તેને આપણે લેણ દેણ તુલા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. અહીંયા લેણ દેણ તુલાના ઘટકો આપ્યા છે. તો ઘટકો જોવા માટે આપણે ડાયરેક્ટ આ ટેબલ પર જઈશું. તો લેણ દેણ તુલામાં જો નિકાસની કમાણી એ જમા બાજુ કહેવાય અને આયાત કરીશું તો ખર્ચ થશે ઉજાર બાજુ. તો તમને એકાઉન્ટિંગના નિયમ મુજબ ખબર જ છે કે આપણો જે ખર્ચ છે એને આપણે ઉધાર બાજુ ગણીએ છીએ અને આપણી જે આવક છે એને આપણે જમા બાજુ ગણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નિકાસની કમાણી કઈ કઈ હોય છે. એક તો દ્રશ્ય વસ્તુઓની નિકાસનું મૂલ્ય, આપણે જે વસ્તુ વેચીએ છીએ દ્રશ્ય વસ્તુઓ, એનું જે કિંમત હોય છે એ આપણને મળશે. પછી બેંકો, વીમો કંપનીઓ, વહાણવટ વગેરે અદ્રશ્ય સેવામાંથી પણ આપણને આવક પ્રાપ્ત થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ તો દેશ વિદેશમાં કરેલા મૂડીરોકાણનું વ્યાજ અને નફાની રકમ, કે ભાઈ આપણા દેશના લોકોએ બીજા દેશમાં જેટલા પણ મૂડીરોકાણ, દાખલા તરીકે બીજા દેશની કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, ડિબેન્ચર ખરીદ્યા હોય, એમાં એના ડિવિડન્ડ દ્વારા જે આવક થતી હોય, એના વ્યાજ દ્વારા જે આવક થતી હોય, એ પણ સંપૂર્ણ આપણી જમા બાજુ થશે કે આપણી કમાણી છે. પછી વિદેશી પ્રવાસીઓનું દેશમાં ખર્ચ, મતલબ કે દાખલા તરીકે કોઈ અમેરિકાનો વ્યક્તિ ભારતમાં આવે છે અને ભારતમાં આવીને કંઈક ખરીદી કરે છે તો એ આપણા માટે નિકાસ છે, કેમ કે આપણે અમેરિકાના વ્યક્તિને આપણા દેશની વસ્તુ વેચી છે. પછી ભલે એ ભારતમાં આવીને ખરીદી કરી પણ આપણા માટે નિકાસ જ કહેવાશે. અને દાખલા તરીકે આપણા દેશનો નાગરિક છે એ અમેરિકામાં જઈને કોઈ ખરીદી કરે છે તો એ આપણા માટે આયાત કહેવાશે. પછી ભલે એ વ્યક્તિ જે છે અમેરિકામાં જઈને દેશની વસ્તુની ખરીદી કરે છે પણ અમેરિકાની વસ્તુ છે એ આપણા દેશના નાગરિકે ખરીદી છે તો એ આપણા માટે નિકાસ બરાબર રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અહીંયા જોવા જઈએ તો અન્ય દેશો પાસેથી પ્રાપ્ત થયેલી ભેટ સોગાદો તેમજ યુદ્ધ દંડ વગેરેની રકમ, કે બીજા દેશો પાસેથી આપણને કોઈ ભેટ મળે કે કોઈ પણ પ્રકારનો દંડ છે આ તે કોઈ એવું કરવામાં આવે તો એના દ્વારા આપણને જે આવક મળે છે એ પણ સંપૂર્ણ આવક આપણે નિકાસની કમાણી બાજુ, જમા બાજુ આપણે લખીશું. પછી વિદેશી લોન કે ઉછેરની લીધેલી મૂડી, મતલબ કે કોઈ વિદેશી લોન કે ઉછેરની આપણે મૂડી લીધી હોય તો એ પણ આપણી જમા બાજુ લખાશે. અને દેશે અન્ય દેશને આપેલી લોનની પરત આવેલી રકમ તેમજ લોન પરના વ્યાજની રકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા દેશને લોન આપી અને એ દેશ આપણને આપણી લોનની રકમ જે પાછી આપે છે એ પણ આપણે જમા બાજુ લખીશું, કેમ કે આપણી પાસે આવક આવે છે. જે સોનાની નિકાસો છે, આપણે ગોલ્ડ જે છે એ કોઈ બીજા દેશમાં એક્સપોર્ટ કર્યો હતો એને પણ આપણે કહેવાશે કે ભાઈ એને પણ આપણે આપણી જમા બાજુ નોંધ કરીશું.
અન્ય રીતે પ્રાપ્ત થયેલી ફી, રોયલ્ટી રકમ વગેરે જે છે આપણે નિકાસની કમાણીમાં ગણી. આ બધા ઘટકો છે, આ બધા લેણદેણ તુલાના ઘટકો છે. તમે આયાતી ખર્ચ એટલે કે ઉધાર બાજુ આ બધી વસ્તુઓ છે, એક્ઝેક્ટ એની ઓપોઝિટ વસ્તુ. એકમાં નિકાસનું મૂલ્ય તો એકમાં આયાતનું મૂલ્ય હોય, એકમાં આપણે નિકાસ કરી હોય સેવાઓની તો એકમાં આયાત કરી હોય, પછી એકમાં દેશ વિદેશમાં કરેલા મૂડીરોકાણનું વ્યાજ અને નફાની રકમ હોય તો વિદેશી મૂડીને આપણે ચૂકવવું પડતું વ્યાજ અને બધું હોય. તો અહીંયા એક્ઝેક્ટ આના ઓપોઝિટ ખર્ચા જે છે એ આપણે આમાં કન્સિડર કરીએ તો ખર્ચમાં, એટલે એક બાજુ જમા અને એક બાજુ ઉધાર, બંનેનો આપણે અહીંયા કુલ નિકાસ કમાણી હશે અને અહીંયા કુલ આયાતનો ખર્ચ હશે, એ આપણે અહીંયા જોઈએ છીએ. લેણદેણ તુલાનો વધુ વિગતે વિચાર થઈ શકે તે માટે દેશની લેણદેણ તુલાની વિગતો ટેબલ 2 માં ટૂંકમાં આંકડાકીય માહિતી આપી છે આપણને. જો અહીંયા આપણને આપી પણ છે કે ભાઈ દ્રશ્ય નિકાસો કેટલી છે. આ ટોટલ આપણે અહીંયા આંકડા આપ્યા છે. કુલ નિકાસ કમાણી 1500 ની છે, કુલ ચૂકવણીઓ પણ 1500 ની છે. તો અહીંયા આપણને ઉધાર બાજુ આયાતી ખર્ચ આપ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ લેણદેણ તુલા શું હોય છે, તો દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો સિવાય પણ બીજાના ઘણા બધા ઘટકો છે જે આયાત અને નિકાસના ખર્ચ અને આવક પ્રમાણે જે આપણે ચોક્કસ હિસાબની નોંધ રાખીએ છીએ એ આપણા માટે લેણદેણ તુલા છે. હવે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ આપણે ખૂબ સમજવાની છે. એક તો ચાલુ ખાતું છે અને એક મૂડી ખાતું છે. તો આર્થિક નીતિના ઘડતરના સંદર્ભમાં લેણદેણની તુલાની વિગતોને સામાન્ય રીતે ચાલુ ખાતું અને મૂડી ખાતું એમ બે વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. તો આ જે ચોક્કસ જે ઘટકો આપણને આપ્યા છે એમાંથી અમુક વસ્તુ ચાલુ ખાતામાં આવશે, અમુક વસ્તુ મૂડી ખાતામાં આવશે. તો કઈ વસ્તુને આપણે મૂડી ખાતામાં સમાવિષ્ટ કરીએ છીએ, કઈ વસ્તુનો આપણે ચાલુ ખાતામાં સમાવિષ્ટ કરીએ છીએ, એ આપણે હવે જોવાનું થશે. તો ચાલુ ખાતામાં દેશની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ખર્ચ સાથે સંબંધ ધરાવતી, વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર, ચાલુ ખાતામાં દેશની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ખર્ચ સાથે સંબંધ ધરાવતી આવકો અને ચૂકવણીઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં દેશની દ્રશ્ય અને અદ્રશ્ય આયાતો તેમજ નિકાસોનો તેમજ એક દેશની સરકારે અન્ય દેશની સરકારને આપેલી ભેટ સોગાદો, અનુદાનો વગેરે એક પક્ષીય ચૂકવણીઓનો સમાવેશ થાય છે. ઉપરના ટેબલ નંબર 2 પરથી કહી શકાય કે જેમાં કે જમા અને ઉધાર બંને બાજુઓની પ્રથમ 3 વિગતો જે છે એ ચાલુ ખાતામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એ 3 વિગતો દ્રશ્ય નિકાસો, અદ્રશ્ય નિકાસો અને એક પક્ષીય ચૂકવણીઓ જેવી કે ભેટ સોગાદો, આ 3 વસ્તુઓ જે છે બંને સાઈડ એ આપણે ચાલુ ખાતામાં કન્સિડર કરીશું. આના હિસાબો બધા ચાલુ ખાતામાં રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી ખાતું જો જોવા જઈએ તો લેણદેણની તુલામાં જે મૂડી પ્રવાહની વિગતો હોય છે તેમાંથી સામાન્ય રીતે 1 વર્ષથી વધુ વર્ષ માટેના ટૂંકા અને લાંબા ગાળાના મૂડીરોકાણનો સમાવેશ મૂડી ખાતામાં કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોતા એક દેશે બીજા દેશમાં સ્વતંત્ર રીતે ભાગીદારીમાં જે મૂડીરોકાણ કર્યું હોય તેનો અન્ય દેશની કંપનીમાં શેર, ડિબેન્ચર, જામીનગીરી મૂડીરોકાણ કર્યું હોય તો તેનો તેમજ 1 વર્ષથી વધુ મુદતે પાકતા અન્ય દેશોના કરપત્રોમાં કરેલા રોકાણોનો સમાવેશ પણ મૂડી ખાતામાં થાય છે. તો અહીંયા ટેબલમાં આપણે જે વિગત નંબર 4 છે એનો આપણે સમાવેશ મૂડી ખાતામાં કરીએ છીએ. હવે દાખલા તરીકે આપણા દેશનો કોઈ નાગરિક છે, તમે સમજી શકો છો મૂડી ખાતામાં કોનો સમાવેશ થાય. તો દાખલા તરીકે આપણા દેશનો કોઈ નાગરિક છે, વિદેશી કોઈ કંપનીના શેર ખરીદે છે, એવી કંપનીના શેર ખરીદે છે કે જે કોઈ વિદેશની કંપની છે, અથવા તો એ કોઈ ફોરેન કન્ટ્રીમાં જઈને પોતાનો બિઝનેસ ચાલુ કરે છે, અથવા તો કોઈ પાર્ટનરશિપ બિઝનેસમાં એ ભાગીદારી નોંધાવે છે. તો ત્યારે એની જે આવક છે એનું જે રોકાણ છે એ મૂડીકીય આવક કહેવાય છે અને જેને આપણે મૂડી ખાતામાં નોંધ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચાલુ ખાતું ને મૂડી ખાતું એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ પણ જોઈ શકો છો. અહીંયા તમને સંપૂર્ણ સમજૂતી પણ આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોથો પોઈન્ટ જોવાનો છે કે ભાઈ લેણદેણ તુલાની અસમતુલાના કારણો. તો ભાઈ લેણદેણ તુલા છે એની અસમતુલા કેમ